હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર. બુખલી સાથલીની સાધનાની અદ્ભુત સંઘર્ષગાથા. કિસ્મતના કાગળ પર દુઃખ લખાયા હતા, પણ હિંમતની શાહીથી જીવન ફરીથી લખાયું. સુલતાનપુરની બાજુમાં આવેલા વડિયા તાલુકાનું બુખલી સાથલી ગામની સાદી સરળ માટીમાં જન્મેલી સાધનાબેન બાબુભાઈ જીકાદરા આજે સંઘર્ષ, શ્રદ્ધા અને મનોબળનું જીવંત પ્રતીક બની ગઈ છે. જન્મના ફક્ત 6 મહિનામાં જ આવેલી આંચકીએ નાનકડા શરીરના હાથોને નિષ્ક્રિય બનાવી દીધા. મોઢું પણ સ્થિર ન રહ્યું. માતા પિતાના સપનાઓ પર જાણે વીજળી પડી ગઈ. એક મા માટે એક ક્ષણ કેટલી પીડાદાયક હશે, જ્યારે પોતાનું બાળક હાથ આગળ વધારી ન શકે. એક પિતા માટે કેટલું કરુણ હશે, જ્યારે દીકરીના ભવિષ્ય વિશેની ચિંતાઓ ઊંઘ છીનવી લે. પરંતુ કહેવાય છે, દુઃખ ઈશ્વરની પરીક્ષા છે, અને હિંમત એનો જવાબ. ઈશ્વરે હાથોનો સહારો લીધો, પરંતુ પગોમાં અદમ્ય શક્તિ ભરી દીધી. આજે 25 વર્ષની સાધનાબેન પોતાના પગથી કપડાં ધોય છે, વાસણ સાફ કરે છે, ઘઉં મગફળીની સફાઈ કરે છે, ઘરનો પોતા કરે છે, સાવરણીથી ઝાડુ મારે છે, દીવો બત્તી કરે છે, અને મોબાઈલ ચલાવી સગા સંબંધીઓને ફોન પણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમવાર આ દ્રશ્ય નિહાળે છે, ત્યારે આંખો ભીની થઈ જાય છે, અને મનમાં એક જ ભાવ ઉદ્ભવે છે, આ છે સાચી હિંમત. પરિવાર આર્થિક રીતે સામાન્ય છે. પિતા બાબુભાઈ અને માતા ઈંટો પાડવાના કામ સાથે જોડાયેલા છે. પરસેવાથી તરબતર દિવસો અને ચિંતા ભરેલી રાતો છતાં તેઓ દીકરી માટે હંમેશા મજબૂત બનીને ઊભા રહ્યા છે. પિતા બાબુભાઈએ 50મી સાઈટ ડોક્ટરો સુધી દીકરીના ઈલાજ માટે દોડધામ કરી. આશાના દીવા પ્રગટાવ્યા, પણ નસીબે સાથ ન આપ્યો. ત્યારે પણ પિતા કહે છે, સાધના મારી દીકરી નહીં, મારો દીકરો છે. એ ઈશ્વરની પ્રસાદી છે. સરકાર તરફથી ફક્ત 1000 રૂપિયાની વિકલાંગ સહાય મળે છે. અન્ય કોઈ વિશેષ સહાય આજ સુધી પ્રાપ્ત નથી થઈ. છતાં પરિવારના ચહેરા પર ફરિયાદ નહીં, પરંતુ સંતોષ અને સ્વીકાર છે. સાધનાબેનને રામાપીરના ભજનો સાંભળવાનો ખૂબ જ શોખ છે. તેમની યાદશક્તિ અદ્ભુત છે, એકવાર જે મળે તેને ક્યારેય ભૂલતી નથી. સાધના નામ જ સૂચવે છે અવિરત પ્રયત્ન. અને ખરેખર, આ દીકરીનું આખું જીવન જ એક સાધના છે. જે સમાજમાં ક્યારેક દીકરીને બોજ માનવામાં આવે છે, ત્યાં બુખલી સાથલીનો જીકાદરા પરિવાર દીકરીને ગૌરવ માને છે. માતા, પિતા, દાદા, ભાઈ બહેનો, સૌ તેની આસપાસ ઢાલ બની ઊભા છે. આ ગાથા માત્ર એક પરિવારની નથી. આ સંદેશ છે સમગ્ર સમાજ માટે. દીકરી બોજ નહીં, બળ છે. અપંગતા અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. જો સરકાર અને સમાજ આવી દીકરીઓને યોગ્ય સહાય, સારવાર અને પ્રોત્સાહન આપે, તો અનેક સાધનાઓના જીવનમાં પ્રકાશ ફેલાઈ શકે. બુખલી સાથલીના જીકાદરા પરિવારની હિંમતને નમન, અને સાધનાબેનના અડગ મનોબળને વંદન. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. ના તો બહુ વાલી છે મને દીકરા વિશે ઘણું તો ભલે દીકરી ઘણું તો ભલે બહુ જ વાલી. આખા કુટુંબ ને વાડો પાડો ને બધાને એટલી વાલી. ઉમંગ જ એટલો આવે એમ સાધના ઉપર બધાને. દીકરો છે મને દીકરો ટૂંકો પડે એવી છે. કામકાજ કરે જેટલું થાય એટલું, આપણને મદદરૂપ કરાવે. ઘરનું શું કામ કરે? ઘરનું બધું હંજવારી પોતા એમ કે લે મમ્મી હું પોતા કરી નાખું તો વાસણ ઉઠકી નાખ, એટલે હું વાસણ ઉઠકી નાખું એ પોતા કરી નાખે. કપડા હાકેલ નાખે, ઘઉં વીણી નાખે, ચોખા આમાં કરી નાખે. બહુ વાલી છે સાધના તો, બહુ વાલી બધાને. મને દીકરાનું કરે રાખે છે, મને બહુ લાડ કરે છે, તેમ કરે છે, મને બહુ સાથ છે. એમાં શું છે, અમારે એ સાધનાને જન્મ વખતે તકલીફ છે, બરાબર. તે પછી 6 મહિના પછી ડૉક્ટરને બતાવી, પણ એને આ તકલીફ છે. ઘણી દવાખાને એને બતાવી, આપણે નાના માણસો રહ્યા, જેટલી આપણાથી બનતી મહેનત થાય એટલી કરી, બરાબર. છતાંય એને કાંઈ અમારાને એના બેના નસીબ હશે એમાં એટલી પ્રોબ્લેમ તોય. શું બીમારી શું છે? બીમારી એને તાવ આવ્યો હતો, તાવમાંથી ના તકલીફ થઈ ગઈ છે. 6 મહિનાની હતી ને, તાવ આવ્યો ને, માસ્કી આવી ને એમાંથી ના થઈ ગઈ છે. બરોબર. કેટલી ઉંમરે થયું? ઉંમર 6 મહિનાની હતી ને થઈ ગઈ છે. બરોબર. અત્યારે કેટલી ઉંમર થઈ એની? 25 વર્ષ થયા.
અત્યારે એ આઈથી શું કામ કરે? આથી તો જો એ છે ને એનું આપણે કાંઈ બીજું જાજુ ન કરી શકીએ. કોઈ અમુક વસ્તુ આપણે ઠામડા હોય એ ઉટકે, વાસણ સાફ કરી નાખે ને એવું બધું પિંજરીને એવું હંજેરે રાખે અને જીવ એટલેથી પરવાઈને ટાઈમ જાય. થઈ ગયું. અને કપડાં ધોવે, વાસણ ધોઈ નાખે, એવું હંજેરો કરી રાખે. તો દીકરી વિશે તમે શું કહેવા માંગો છો? દીકરી વિશે તો અટાણે મોટી આપણે ખોટ કહેવાય એમ સમાજની અંદર. અટાણે દીકરીનું તો તમને ખબર છે ને કે બહુ નબળા, પણ અટાણે દીકરી છે આપણે એને તો પાલવી હાસવી બધી તો અટાણે બહુ. દીકરો હોય તો ગમે એ હાલે, બાકી દીકરીને હાસવી અટાણે સમયનો બહુ છે ને ઓલો. છતાં તમે એને સાચવો છો તો તમે સમાજને શું મેસેજ દેવા માંગો? સમાજને મેસેજ કે ભાઈ આવું અમારે ભલે આ પાત્ર છે આજે કોઈને હોય તો આને હિસાબે આપણે દીકરી આપણે આપી છે ભગવાનને તો આપણે એને હાસવી. કામ તો જિંદગી આખી છે જ, બાકી આપણને બહાર સેવા કરવા જાવી ઓલું કરવું એના કરતાં આપણે આંગણે ભગવાને જે સંતાન દીધું છે એના માટે હાસવી. કોઈને દીકરીને દખી કરીને આપણે કાંઈ ન કરી શકીએ એમ. બોલ જરીક એટલે એ ભાઈ તાણી જરીક બોલ. જે મોબાઈલમાં જે મોબાઈલમાં જે આમાં જે આમાં